નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. એમાં આજે આપણે દેખીશું રશિયન ક્રાંતિ શું છે. તો કે રશિયન ક્રાંતિ ઈસવીસન 1917ની ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. જેમ રશિયન ક્રાંતિ મહત્વની ઘટના ગણાય છે વિશ્વ ઇતિહાસની, તેવી રીતને આ સવાલ પણ તમારા પરીક્ષા માટે મહત્વનો ગણાય છે. બરાબર. રશિયાના જાર રાજાઓ આપખુદ હતા. આપખુદ હતા મતલબ પોતાની મરજી મુજબ હતા, પોતાની મરજી મુજબનું જ કામ કરતા હતા. બરાબર. રશિયાના રાજાઓ તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા. નિરંકુશ, કોઈ પણ અંકુશ વગરની, કોઈ પણ કંટ્રોલ વગરની સત્તાઓ ભોગવતા હતા. એ ગમે તેવું કામ કરવું. અત્યારે મોદીને કેવું, આપણે મોદી વિશે એવું તો ના બોલાય, પણ મોદી ગમે તેવું કરી શકે, કોઈ પણ કામ કાયદામાં બંધારણમાં રહીને જ કરી શકે ને. એવું થોડું કે ના ભાઈ પેલા લોકો બહુ જ કરે તેમને મરાઈ નાખે, એવું મોદી ના કરી શકે. મોદી સરસ વ્યક્તિ છે, કાયદા પ્રમાણે કામ કરશે. તેના રાજાનું નક્કી નહોતું, કોઈ પણ સત્તાઓનું પાલન કરતા નહોતા. નિરંકુશ, નિરંકુશ મતલબ કોઈ પણ અંકુશ વગરની. નિરંકુશ મતલબ અંકુશ વગરની, કોઈ પણ કંટ્રોલ વગરની, કોઈ પણ કંટ્રોલ વગરની. બરાબર છે. જારના શાસનના પ્રજાને કોઈ અધિકાર ન હતો. અત્યારે તમને કેટલા બધા અધિકાર મળે છે. બરાબર. તમને તો મૂળભૂત અધિકાર પણ આપણને તો મૂળભૂત અધિકાર પણ મળે છે. બરાબર. મૂળભૂત અધિકારના ઘણા બધા અધિકારનો સમાવેશ થાય છે. હા, આર્ટિકલ 15 કહે કે કોઈ પણ વ્યક્તિને જાતિ, ધર્મ, લિંગ, જન્મસ્થાન, બરાબર, ભાષા, ધર્મ છે, ભાષા ઠીક છે, ધર્મ વગેરે. આર્ટિકલ 15માં 5 મૂળભૂત વાતોનો ઉલ્લેખ થયો છે કે જાતિ છે, ધર્મ છે, લિંગ છે, બરાબર. અને બીજી ઘણી બધી રીતે ભેદભાવ થઈ શકે નહીં. આર્ટિકલ 16માં એવું કહે છે કે નહીં, તમને જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા મળશે. જેમ કે ગવર્મેન્ટ જોબ છે તેની જ વાત કરી રહ્યો છું. ગવર્મેન્ટ જોબમાં તમને તકની સમાનતા મળશે, મતલબ તમે સરખી રીતે માર્ક્સ લાવશો, બરાબર ને. એ પછી કોઈ પણ જાતિ હોય, ઊંચી નીચી જાતિ, મતલબ કોઈ પણ જાતિનું વ્યક્તિ હોય, ઊંચી નીચી તો આપણે માનતા નહીં, પણ બકા સિમ્પલી ઘણા બધા લોકો હજુ માને છે. ઓકે. તો કોઈ પણ જાતિનું હોય તેને જો સરખા માર્ક્સ લાવે, મેરિટ પ્રમાણ ઉપર ગયું તો તેને જોબ મળશે. હા, આર્ટિકલ 17 અસ્પૃશ્યતાની નાબૂદી કહે છે, મતલબ છૂઆછૂતની નાબૂદી કહે છે. પહેલાંના જમાનામાં લોકો એવું કરતા હતા, પહેલાં અંગ્રેજોની વખતેની વાત કરું છું, કે તળાવ છે, મંદિર સ્થાનમાં, હા, નીચી જાતિના લોકોને પ્રવેશ નહોતો મળતો. બરાબર. કોઈ પણ હોટલ છે ત્યાં પ્રવેશ નહોતો મળતો. અત્યારે બધું આ આર્ટિકલ છે, બંધારણ રીતે અત્યારે થતું નથી. પછી આર્ટિકલ 18 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને પોતાનું નામની આગળ કોઈ ટાઇટલ લગાવી શકે નહીં, વિશેષ ટાઇટલ લગાવી શકે નહીં. કયા ટાઇટલ છે? જેમ કે રાજાધિરાજ, મહાધિરાજ, દિવાન બહાદુર, હા, બહાદુર. તો આવા કોઈ ટાઇટલ લગાવી શકે નહીં નામની આગળ. એમ ઠીક છે, લોકો બોલાવતા ઠીક છે, રાજાધિરાજ, ઉત્સવ પધારે, હે, આ ઠીક છે, આવું બોલે તો કોઈ વાંધો નહીં, કેમ કે લોકો બોલે. પણ ઉત્સવ પોતાના જેમ કે કંઈ આધાર કાર્ડમાં નામ લખાવાનું છે, આધાર કાર્ડવાળો પૂછશે શું નામ છે ભાઈ તમારું, તો કે રાજાધિરાજ ઉત્સવ, ચેકી નાખશે ત્યાં. બોલને ભાઈ આટક બોલની યાર, હું રાજાધિરાજ કરે છે. બરાબર. પછી તમને ખબર પદ્મશ્રી મળે છે, પદ્મવિભૂષણ મળે છે. તો તેવાય કોઈ ટાઇટલ પોતાના નામની આગળ ના લગાવી શકે કે પદ્મશ્રી આર્યન, એવું ના લગાવી શકે. લોકો ઠીક છે બોલે છે કે पद्मश्री सम्मानित आर्यन हमारी स्कूल में दीपिका विद्या मंदिर स्कूल में शाળા में पधार रहे એ બરાબર. આવું ઠીક છે, આ બોર્ડ પર લખાત કોઈ વાત નહીં. આર્યન પોતાના નામની આગળ ના લગાવે કે પદ્મશ્રી. હા, ઠીક છે. પછી તમને જો શિક્ષણ ક્ષેત્રે કાં તો તમને આર્મી, સૈન્ય ક્ષેત્રે કંઈક નામ મળ્યું હોય, બરાબર, કોઈ બિરુદ મળ્યું હોય, કોઈ હોદ્દો મળ્યો, તે તમે લગાવી શકો છો. જેમ કે શિક્ષણ ક્ષેત્રે છોકરાઓ ડૉક્ટર બને છે, છોકરીઓ ડૉક્ટર બને છે. હા, ડૉક્ટર પૂર્વિકા, ડૉક્ટર ધ્રુવી, ડૉક્ટર જાહ્નવી, હા, ડૉક્ટર પ્રીત, ડૉક્ટર અર્જુન, એવું લગાવી શકે. બરાબર. પાછી એન્જિનિયર હોય તો ER લગાવે, તો આવું લગાવી શકે, કોઈ ખોટું નથી. હા, કોઈ કલેક્ટર બન્યું હોય તો કે IAS જે નામ હોય તે, બરાબર. હા, IAS રોહન, IAS ઉત્સવ, એવું લગાડી શકાય. આર્મી વાળા બી કર્નલ છે, મેજર છે, કર્નલ રુદ્રપ્રતાપ સિંહ, હા, મેજર વિરલ સિંહ, આવું લખાવી શકાય. બરાબર. પણ તે ક્યારે? ફક્ત 2 ક્ષેત્ર છે, આર્મી અને સૈન્ય ક્ષેત્ર. બાકી બધા કોઈ પણ ક્ષેત્રે આવીને બિરુદ લગાવી શકાય નહીં. પછી આ તો આપણે કોઈની પાસેથી પદવી મેળવી અને પદવી કાં તો ઉપાધિ જેમ કે બહારના દેશમાંથી મેળવી હોય તો આપણે રાષ્ટ્રપતિ પાસેથી પરમિશન માગવી પડે. આ બધી વસ્તુ તમારા બહારની છે, પણ તો હું તમને કહું છું. પછી આર્ટિકલ 19માં આપણને મૂળભૂત સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. કેટલી સ્વતંત્રતા આપવામાં આવી છે? આપણા આમાં ભણવામાં છે 6. કેટલી? 6 મૂળભૂત સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. પહેલી સ્વતંત્રતા એ છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. મતલબ કે તમને તમારા મનમાં જે પણ વસ્તુ હોય તેને બહાર અભિવ્યક્ત કરવાનો અધિકાર છે. તમને તમારા વાણી, મતલબ તમારું વર્તન, મતલબ તમારે બોલવાનો અધિકાર
છે. પછી એનો મતલબ એવો નહીં કે તમે ત્યાં જાહેર રસ્તામાં જઈને ગાળો ભાંડો બરાબર. મતલબ ગાળાગાળી કરવાનો બી તમને અધિકાર નથી, કંટ્રોલમાં છે. હા, તમને જે લાગતું હોય કે આ સાચું છે તમને બોલવાનો અધિકાર છે, કોઈ ખોટું કરતું હોય તો બરાબર. વાણી અને અભિવ્યક્તિનો અધિકાર, એને ઘણા બધા બીજા અધિકાર આપવામાં આવ્યા છે. બીજો કોઈ અધિકાર મને કહેશો? આપણે અમારા સામાજિક વિજ્ઞાનનો જ ભણવાનું છે, ભણી ગયા છો તમે, અત્યારે મેં ભણાવ્યું તમને. જે પહેલો છે વાણી અને અભિવ્યક્તિનો અધિકાર. પછી બીજો કેવું? શાંતિથી સલામતી રીતે શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા. મતલબ તમને ભેગા થવાની એકઠા થવાની તમને સ્વતંત્રતા છે, પણ શાંતિથી સલામતી રીતે શસ્ત્રો વિના, હથિયાર વિના. પછી આ તો એવું થયું, સરકારે કીધું તમને ભેગા થવાનો અધિકાર છે ને પહેલાં તલવાર લઈને બંદૂક લઈને ભેગા થઈ ગયા, ખોટું છે, કંટ્રોલ છે એની પર બરાબર. ત્રીજો મૂળભૂત અધિકાર કહેશો કોઈક? ત્રીજી સ્વતંત્રતા કહેશો? આર્ટિકલ 19ની આપણે ભણવાનું જ છે આમાં. ચાલો હું જણાવું છું તમને, રિવિઝન તમારું કાચું છે તો કરજો. હા, ત્રીજી એ છે કે તમને સંઘ રચવાની સ્વતંત્રતા. શું રચવાની? સંઘ રચવાની બરાબર. હવે તમે તમારે ઈચ્છો છો, જો આ સ્વતંત્રતા મુજબ જ આપણે અત્યારે ભાજપ પાર્ટી છે, ભાજપ બી એક પ્રકારનું ભાજપ સંઘ જ છે ને, કોંગ્રેસ સંઘ છે. મતલબ આ જે પણ પાર્ટીઓની રચના થાય ત્યાં આર્ટિકલ 19 બરાબર, આર્ટિકલ 19(1)(c) મુજબ થઈ બરાબર. 19(1)(c) મુજબ થઈ કે તમને સંઘ રચવાની સ્વતંત્રતા છે. પછી એની આગળની આવડે છે તમને કોઈને? હા, એની આગળ એ છે કે તમે મુક્ત ફળે હરીફરી શકો છો બરાબર. મુક્ત ફળે તમે હરીફરી શકો છો, કે તમને અહીંથી ક્યાં જવું છે, રાજસ્થાન જવું છે, મહારાષ્ટ્ર જવું, જઈ શકો છો, કોઈ તમને રોકે નહીં. તે ભારતની બહાર બી તમારે કંઈ જવું હોય તો એ રોકે નહીં. ખાલી તમને ઠીક છે પરમિશન વિઝા થતા હોય તો કરવા પડે. હા, પરમિટ છે, વિઝા છે, કેમ કે બહારના દેશમાં તમે જાઓ છો. ભારતમાં એવું અમુક જ જગ્યા થયા છે કે તમારે પરમિશન લેવી પડે. ક્યાં? 7 બહેનો બાજુ ક્યાંક જાઓ ને તો તેમાંના અમુક રાજ્યોમાં એવું છે, 7 બહેનો મતલબ કે આપણે ભારતના પૂર્વોત્તરના રાજ્યો, ત્યાં અમુક જગ્યાએ એવું છે કે તમારે પરમિટ લેવી પડે, પરમિશન લેવી પડે. એ પરમિશન વગર તમને એન્ટ્રી ના મળે. કેમ? તે બી એટલા માટે કેમ કે ત્યાંના લોકોના રક્ષા માટે, તે લોકોના રક્ષણ માટે, તે લોકોની જમીનની રક્ષા માટે, તે લોકોના પોતાના આસપાસના એરિયાના રક્ષણ માટે એવા કાયદા બનાવવામાં આવ્યા છે બરાબર. પછી તમે જો આજુબાજુ રહ્યો તો પછી આગળનો મૂળભૂત સ્વતંત્રતા એવી છે, આગળની આર્ટિકલ 19 સ્વતંત્રતા એવી છે કે તમે કોઈ જગ્યાએ વસવાટ કરવા જાઓ, હરવા ફરવા જાઓ તો ત્યાં તમને વસવાટ કરવાનો રહેવાનો પણ અધિકાર છે બરાબર. વસવાટ કરવાનો રહેવાનો પણ અધિકાર છે બરાબર. અને ત્યાર પછી એક આર્ટિકલ 19(1)(f) બરાબર, તે 1977ના 44 બંધારણીય સુધારણા મુજબ રદ કરવામાં આવ્યો છે. તે અધિકારનું નામ છે મિલકતનો અધિકાર. કયો? મિલકતનો અધિકાર. મતલબ કે આ જગ્યા તમારી છે તો તમારી જ છે, એના પર સરકાર કંઈ કરી શકે નહીં. પણ તે તદ્દન ત્યાર પછી 1977માં 44મા બંધારણીય સુધારણા મુજબ રદ કરવામાં આવ્યું. 1977 કે 78માં રદ કરવામાં આવ્યું હતું. કેમ કે આજે જો અહીંયા આગળથી કોઈ રસ્તો જાય છે, જેમ કે આ રસ્તો જાય છે, હવે અહીંયા આગળ એક કનુભાઈનું ઘર આવેલું છે, અહીં પણ મનુભાઈનું ઘર આવ્યું છે બરાબર. હવે રસ્તાને એવું છે કે એક 1 લેન રોડ છે બરાબર. પછી આ સાઈડ બકા સિમ્પલની નદી છે, આ સાઈડ શું છે? નદી છે. નદી એટલી મોટી છે કે તેની પર કઈ વસ્તુ બીજી બનાવી શકાય નહીં, બ્રિજ બનાવી શકાય નહીં, બહુ મોટી નદી છે બરાબર. આ 1 લેન રોડ છે. હા, તો મનુભાઈનું ઘર વચ્ચે આવે છે. તો તે વખતે પહેલાં મને તમને સમજાવું છું બરાબર. તો મનુભાઈના ઘરને ખસાડવું તો પડશે, કેમ કે 2 લાઇન રોડ બનાવવો પડે છે. 2 લાઇન બનાવો છે ને, તો મનુભાઈ ના પાડે છે કે ના, તમારે રોડ બનાવો ને તમારે આટલું ઘર આવવા દો, અહીંથી અહીં લગીને જાઓ, અહીંથી અહીં લગીને જાઓ. હા, અહીંથી પણ અમારું ઘર તો વચ્ચે રહેશે. ભાઈ કહે કે ભાઈ અઘરું પડી જશે તમને, તો કે ના, અમારી સંપત્તિ અમે કેમ નહીં તમે આપે. અમેરિકામાં આવું છે. હા ભાઈ, અમેરિકામાં આવું છે. ભારતમાં એ 1970 પછી રદ કરાયું છે કે ના, તમારું ઘર ભલે છે, અમને તમને આટલા જ પૈસા આપે, તમને આટલી જ જગ્યાએ બીજી જગ્યાએ આપીએ, પણ આ ઘર તમે ખાલી કરાવો. તો પહેલાં 1970 પહેલાં આવું નહોતું થતું ને, અત્યારે ખાલી થઈ શકે છે. અત્યારે આ જગ્યા સરકાર તોડી નાખી શકે છે, પણ કાયદામાં રહીને, કાયદાના દાયરામાં રહીને, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં રહીને બરાબર ને. જેમ કે તમે આ દેખો છો પેલું સરદાર પટેલની મૂર્તિ બંધાઈ, હા, દુનિયાની મોટા મોટી સ્ટેચ્યુ છે, તો કેટલા બધા આદિવાસીઓની જગ્યા ખાલી કરી સરકારે. ત્યાં કાયદા હેઠળ જ કરી કે તમને મિલકતનો અધિકાર છે, પણ ત્યાં આર્ટિકલ 301 મુજબ છે. 301 સમથિંગ એની આસપાસનો આર્ટિકલ છે, તે મુજબ છે બરાબર. હા, 301 એ સમથિંગ એની મુજબ છે. તો સિમ્પલી બકા દેખો કે એની મુજબ છે ને, પણ આ મૂળભૂત અધિકાર નથી. એટલે સરકાર બીજો કાયદો બનાવીને આમાં સંશોધન પણ કરી શકે છે કે ના, તમારે અહીંથી અહીં લગીને રહેવાનો તો છે જ, પણ તમારી જમીન તો છે જ, અમે માન્ય જ છે,
પણ હવે આપણે રોડ બનાવો છે સરકારને. કેમ રોડ બનાવો છે? કેમ કે દેશનો વિકાસ વધારવાનો છે ને આગળ. જો અહીંથી સિંગલ લેન પર રોડ જશું તો ટ્રાફિક પણ થશે ને ટ્રાફિક એક્સિડન્ટ પણ વધારે થશે. પણ ડબલ લેન કરતાં ટ્રાફિક ઓછું થઈ જશે, એક્સિડન્ટ પણ ઓછા થઈ જશે. એટલે અમે તમને કહે છે કે તમને અમે બીજી કઈ જગ્યાએ જમીન આપી દઈએ, કાં તો તમને પૈસા આપી દઈએ, બરાબર, વળતર આપીએ તમને. તો કે હા, કનું બનું માની જાય છે. ઓકે, માનવું જ પણ બીજું શું ઓપ્શન છે એમની પાસે. ચાલો. રશિયાની પ્રજા જળશાહીના દમન નીચે કચરાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાયબેરિયામાં મોકલી દેવામાં આવતો. રશિયામાં છે ને, દુનિયાનું સૌથી વધુ ઠંડી પડનારનો એક પ્રદેશ છે. ઠંડી પડનારનો એક પ્રદેશ છે સાયબેરિયા. કયો પ્રદેશ છે? સાયબેરિયા. તો તે સાયબેરિયામાં ખૂબ જ ઠંડી પડે, ખૂબ જ ભયંકર ઠંડી પડે. મને કે જો કોઈ વ્યક્તિ છે ત્યાંનો, રશિયાનો કોઈ વ્યક્તિ છે તે અધિકારની માંગણી કરે તો તેની પર શું કરવામાં આવતો? અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાયબેરિયામાં મોકલી દેવામાં આવતો. સાયબેરિયાનું રણ છે. સાયબેરિયાના રણમાં રેતી નથી પણ બરફ છે, ખૂબ જ ઠંડી ધરાવતો બરફ છે, બરાબર, ધ્રુજી નાખતો બરફ છે. ચાલો. આમ રશિયાની આપખુદ નિરંકુશ અને અત્યાચારી ઝારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી. પીડા જ મળી. યાતના મતલબ પીડા જ મળી. શું મળી? પીડા જ મળી. રશિયાના ખેડૂતો, ખેતદાસો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચડાતો હતો, બરાબર, કે સિમ્પલ મતલબ પરેશાન થઈ ગયા એ લોકો કે સામંતશાહી મતલબ કે આ શું છે, પોતાનું શું શાસન ચલાવ્યા કરે છે, બરાબર, કાયદા પ્રમાણે ચાલો ભાઈ. તેઓ તેમના માલિકોના ખેતરોમાં કમરતોડ કાળી મજૂરી કરતા. હા, કાળી બહુ આમ પૈસા પણ એ લોકોને બહુ ઓછા આપતા, ઘણી વખત તો આપતા પણ ન હતા, બરાબર. છતાં તેમને પૂરતું વળતર ન મળતું ન હતું. તે તેમની સ્થિતિ કંગાળ બની હતી. 22મી જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ કેપ્ટનશીપ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને, શું નામ છે? ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે, આવેદનપત્રમાં એક પ્રકારનું કાગળ હોય, હા, તેની પર આવેદન કરવામાં આવ્યું હોય કે અમારી આટલી માંગો છે, પૂરી કરો, બરાબર ને, અમારી આટલી માંગો છે, આટલા અધિકારો છે, અમને આપો. ખબર ને, આવેદનપત્ર લઈને કલેક્ટર કચેરીએ જાય છે ઘણા લોકો અત્યારે, બરાબર. જેમ કે અત્યારે આપણે સરસા રાજપાડી ઝઘડિયા કેટલો રોડ ખરાબ છે, હા, તો ઘણી પાર્ટીના લોકો અથવા ઘણા લોકો આવેદનપત્ર લઈને ગયા હતા. ક્યાં હતા? કલેક્ટર ઓફિસર અથવા મામલેદાર જે પણ અધિકારી હોય તેમની પાસે ગયા હતા. હા, રજૂઆત કરી એક પ્રકારની કે નહીં, અમારા આ હક છે, અમારો અધિકાર છે, તો પૂરો કરો. અમે ટેક્સ ભરીએ છીએ, કરવેરો ભરીએ છીએ, હા, તમને રોડ કેમ બરાબર નથી મળતો? તો એને આ લોકોને પણ પ્રોબ્લેમ હશે કંઈ ને કંઈ, અધિકાર નહીં મળતા હોય. આપણે તો અધિકાર બધા મળે છે, પણ રોડવાળો અધિકાર નથી મળતો. મુક્ત રીતે હરીફરી શકતા નથી ને, આપણી સ્વતંત્રતા જોખમાય છે. સાચી વાત કે ખોટી વાત? હા, જેમ કે આર્ટિકલ 19(1)(c) એવું કહે છે કે મુક્ત રીતે હરફરવાની સ્વતંત્રતા છે આપણને, પણ બકા આપણો રોડ જ એવો છે કે મુક્ત રીતે હરીફરી શકતા નથી. હા, આ તો અહીંથી પેલી ગેમ રમતા એવું લાગે. હા, અહીંથી અહીં પેલો ખાડો બચાવીને જાઓ, પેલો ખાડો બચાવીને જાઓ. આપણી સ્વતંત્રતા થોડી ઘણી જોખમાય છે નથી, બરાબર છે. આપણે ફરી શકીએ છીએ પણ મુક્ત રીતે હરીફરી શકતા નથી. કેટલું ભયંકર એક્સિડન્ટ થાય, અને કેટલાના આજના આ અઠવાડિયામાં કેટલા એક્સિડન્ટ હમણાં આપણે, હે ને, 2 જણ મરી ગયા. ચાલો, ધ્યાન આવે અહીંયા આપો. નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા. મતલબ આ સરઘસકારીન છે ને, તેના મહેલે ગયા. તે નિશસ્ત્ર હતા, કોઈ પણ શસ્ત્ર તેમના હાથમાં નહોતું. કેટલાક લોકોના હાથમાં ઝાડની છબી એક પ્રકારનો ફોટો, ઇમેજ, પેન્ટિંગ ફોટો ઇમેજ હતી. તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો. મેં તમને કાનું જ કીધેલું, રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. સારી વાત લખેલી એના વિશે, બરાબર છે, જેવા સૂત્રો લખેલા હતા. અને આ લોકો પર જ્યારે સારી વાતો લખેલી પણ સાથે અધિકારની વાતો પણ લખેલી, ઝારને એમ બળી ઉઠ્યું કે મેં જે આપું તે આ લોકોને જોતું નથી. સોરી, મેં જે આપું તે જોતું નથી આ લોકોને, આમ છે તેમ છે. એટલે ભાઈ તું ખોટી વસ્તુ આપે તો ખોટી વસ્તુ લે એ લોકો. હા, કાયદામાં રહીને કામ ના કરે તો કાયદામાં રહીને, આપણે તો કાયદામાં રહીને, મોટા ભાગની પ્રજા ત્યારે સુખી થઈ શકે જ્યારે કાયદા પ્રમાણે કામ થાય, બાકી ના સુખી થઈ શકે. પણ ઘણા દેશના કાયદા બી એવા સારા નથી આવતા. આપણે વાત કરીએ નોર્થ કોરિયાની. હા, નોર્થ કોરિયામાં તમે ટીવીની વાત કરો તો ટીવી પર ખાલી 3 થી 4 ચેનલ હોય. તે 3 થી 4 ચેનલ કઈ ત્યાંની સરકારી જ. તે લોકોને યુટ્યુબ વાપરવાનો, ઇન્ટરનેટ વાપરવાનો પણ અધિકાર નથી. હવે ઇન્ટરનેટમાં તમે કહો સાહેબ શું વાંધો છે ઇન્ટરનેટ નહીં મળતું? અલા, ઇન્ટરનેટ વગર નાના છોકરાઓ તમે ગેમ બી ના રમી શકો, કે તો આવી તો કોઈ યુટ્યુબ પર વિડીયો ના દેખી શકો.
બરાબર. વોટ્સઅપ પર ના વાપરી શકો. ડાઉનલોડ શું ઉપડે જ ના કઈ વસ્તુ મોબાઈલ તે ને. સિમ્પલ બીજી વાત કહું છું કે દરેક લોકોને, દરેક છોકરા છોકરીઓની અમુક હેર કટ હેરસ્ટાઈલ ફિક્સ હોય. તે હેર કટ હેર પ્રમાણે વાળ કપાવવા. હા, અને કોઈ એમનું પાછલું કોઈ મરી ગયું હોય તો આ અઠવાડિયે 2 અઠવાડિયાનું મૌન રાખે. અને તેમાં એક વ્યક્તિ હતો કોઈક અમારી જેટલો ઉંમરનો 25-26 વર્ષનો, તો તેને મૌન રાખેલું. બરાબર. તે મૌન રાખેલું, બધા લાઈનમાં ઊભા રહેતા અને એમાં અચાનક એને હસવું આવી ગયું. પેલો કંઈક વ્યક્તિ મરી ગયા ને તે 1 વર્ષ પછી મૌન રાખેલું, 7-8 ખબર 10 દિવસ ખબર નહીં એની આસપાસના દિવસે મૌન રાખેલું. તો પેલા વ્યક્તિથી પેલા હસવું આવી ગયું. હા, તો હસવું આવી ગયું તો પેલા અધિકારીને ખબર પડી. તો અધિકારીને ખબર પડી તો આગળ જઈને વાત કરી કિમ જોંગ ઉન, એના સુધીની વાત પહોંચી ગઈ. તો એને તો સજા મળી, તો એની આગલી 7 પેઢીને બી સજા મળી. સજા એટલે ભયંકર. તો હા, પછી એના સગા કાકાને મીટિંગ હતી ને, સગા એના કાકાને, કાકા કે ચાચા, તે સગા મતલબ પરિવારના સભ્યને મીટિંગ ચાલતી હતી ને પેલા ભાઈને એમ કહીને ઉજાગરો હશે ને તો બગાસો આવી ગયું. શું આવી ગયું? બગાસો આવી ગયું. તેના પેલા જંગલી કૂતરાઓને એનું માંસ ખવડાવી દીધું જીવતા ને. ભાઈ ઘણા તો તોપે ઉડાવી પાડે એવો છે. તાનાશાહી છે એક પ્રકાર. દેખા છે ને એના. ચાલો, એટલે આ એક પ્રકારનું નિરંકુશ શાસન કહેવાય. કોઈ કાયદા બી એવા છે કે ખોટા, ખરેખર ખોટા કાયદા છે. અને ત્યાંના લોકો ત્યાંથી બહાર છટકી શકતા નથી, કેમ કે આજુબાજુ એની આર્મી જેટલી ઊભી હોય. હા, ચાલો. પણ ખરેખર કેવું, અમેરિકા છે, એ બીજા જાપાન છે, બીજા ઘણા બધા દેશ છે, તે એનાથી એમ બીતા તો નથી, પણ એનાથી ખૂબ જ ખૂબ જ ધ્યાનથી નિહાળે છે. કેમ કે કિમ જોંગ ઉનનું કામ એવું છે ને કે કંઈ બી ગળે મિસાઇલ મારી દે, કંઈ બી ગળે મિસાઇલ મારે. મિસાઇલ પાછી સામાન્ય મિસાઇલ નહીં. સામાન્ય મિસાઇલ મીન્સ મિસાઇલ સામાન્ય તો ના જ કહેવાય, કેમ કે મિસાઇલ જ્યાં વાગે ત્યાં ભયંકર નુકસાન તો થાય જ. ત્યાં ભયંકર નુકસાન તો થાય. જેમ કે એક મિસાઇલ એક જગ્યાએથી નીકળી અને ત્યાં જગ્યાએ બિલ્ડિંગ કાં તો આજુબાજુ સ્કૂલ કાં તો કોઈ જગ્યા છે તો આરામથી કહું છું 100, 150, 200 લોકો તો આરામથી મરી જાય. આરામથી મરી જાય. પણ જો એ મિસાઇલ ન્યુક્લિયર બોમ્બ ધરાવતી હોય, પરમાણુ બોમ્બ ધરાવતી હોય, હા, તો 100-200 નહીં, 100-200 નહીં, આજુબાજુ જગ્યાના જેટલા પણ લોકો હોય ને 1 કિલોમીટર 2 કિલોમીટર, આરામથી કહું છું 5 કિલોમીટર લગીને આસપાસના લોકો, આરામથી લાખની આસપાસ લોકો એમ જ મરી જાય. જેમ કે આપણે વાત કરીએ હિરોશીમા નાગાસાકી, જાપાનમાં પરમાણુ બોમ્બનો હુમલો થયો હતો, ખબર ને? પછી બીજી કોઈ પેઢી તે પણ આવનારા 100 વર્ષ એમ જ એ થઈ જાય. 50 થી 100 વર્ષ આવનારા એમ જ એ લોકોના બગડી જાય. બરાબર છે. તો મતલબ કે આ દેખો, આપણે હવે ધીરે ધીરે અહીંયા પાછા ટોપિકમાં આવીએ. ચાલો, કેટલા લોકોના હાથમાં, આ તો આપણું થઈ ગયું હતું. ગોળીબારી કરાવીને હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝરણા મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે રવિવાર હતો, તેથી એ દિવસે લોહિયા રવિવાર તરીકે ઓળખાય છે. કયો? લોહિયા રવિવાર. જો તમારે આટલું ચાલતા 17 મિનિટ થઈ, કેમ કે આપણે બહારની વાતો પણ કરીએ છીએ. ઓકે, કે તમને યાદ રહી બધી વસ્તુ. ચાલો, ઈસવીસન 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું અને તેમાં રશિયાનો પરાજય થયો. રશિયા હારી. કોની વચ્ચે યુદ્ધ થયું? રશિયા અને જાપાન. હવે રશિયા બહુ જ મોટું છે. જેમ કે હું તમને કહું ને, 1905માં રશિયા લગભગ આટલું, રશિયા લગભગ આટલું, જાપાન લગભગ આટલું, જાપાન લગભગ આટલું. તો વિચારો, આ ક્યાં રશિયા ને ક્યાં જાપાન? હા, ક્યાં રશિયા ને ક્યાં જાપાન? ક્યાં રશિયા ને ક્યાં આટલું જાપાન? હા ને, લાગે કે આટલું જરી અમથું હરાઈ જાય આને? હા, આ નાની અમથી કીડી અને મોટો હાથી, પણ કીડી હાથીને હરાઈ ગઈ હતી. કીડી હાથીને હરાઈ ગઈ હતી. તે વખતે રાજા કોણ હતો? જાર. કોણ હતો? જાર. જે પેલું ગોળીબાર કરેલું ને, લોકોને માર્યો હતો તે હતો. હા, અને લોહિયા રવિવાર થયો હતો તે દાડે. તો 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું, તેમાં રશિયાનો પરિચય થયો. પરાજય મતલબ જરી અમથું અને હરાઈ ગયું. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. કોની? ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે ઝાર રાજા સામે ભારે દેખાવો કર્યો. સાચી વાત ને? કેમ કે જરી અમથું હરાઈ ગયું તો ઝાર પાસે કંઈ ક્ષમતા જ નથી ને, તો જ હારી ગયો હશે. રોષે ભરાયેલી, ગુસ્સે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા, મતલબ ધારાસભા, આપણે તો કેવું ધારાસભા બોલાવે, બરાબર? ધારાસભા ચાલી જ હોય. હા, એ લોકોને રજાએ વેકેશન બી મળે એ લોકોનું, પણ આખા વર્ષમાં કેટલું બધું કામ કરે. આ લોકોને તો વર્ષોથી જ નથી બોલાય એમની ધારાસભા. વિચારો, વર્ષોથી. કઈ છે ધારાસભાનું નામ? શું છે? ડુમા. કયું છે? ડુમા. બોલાવાની જાહેરાત કરીને સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવા પગલાં ભરે તે પહેલાં તેને બરખાસ્ત કરવામાં આવી. બરાબર ને? 8 માર્ચ 1917ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી ને હડતાલને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું. કોને? ઝાર નિકોલસ બીજાએ. કેમ કે હડતાલને દબાવવા મોકલ્યું. બરાબર. પરંતુ સૈન્ય ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો
કેમ કે એ લોકો પણ કંટાળી ગયા હતા કે ખરેખર આ જાની પાસે તાકાત તો ખરેખર છે જ નથી, કે બુદ્ધિ નથી, ભ્રષ્ટ થઈ ગઈ, કે નિરંકુશ શાસન કરે છે, તાનાશાહી છે, બરાબર, એક પ્રકારની. તો અમે શું કામ એનો સાથ દઈએ? આગળ પણ એમના સ્વજનો બી હશે ને, આર્મીવાળાના સ્વજનો પણ મરી જ ગયા હશે, બરાબર. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ ને ઝારશાહીના પતન પછી કેરેન્સ્કીના નેતૃત્વ નીચે મેન્સેવિક પક્ષના હાથમાં સત્તા આવી. કેરેન્સ્કીના નેતૃત્વ નીચે મેન્સેવિક પક્ષ, કયો પક્ષ? મેન્સેવિક મતલબ લઘુમતી પક્ષ છે તે વખતેનો. સત્તા આવીને ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થયા, પણ લેનિન ખુશ થયો નહીં. કયો વ્યક્તિ? લેનિન. બહુ અગત્યનો વ્યક્તિ છે આ. ચાલો, લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવી જે મજૂરો છે ને, મજૂરો, તેમના વર્ચસ્વમાં માનતો હતો. મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના મતલબ નહીં ગરીબ નહીં અમીર, મધ્યમ વર્ગના, મીડિયમ. જ્યાં શ્રમજીવીઓ તો મતલબ શ્રમજીવીઓ મજૂરો મોટા ભાગે કેવા હોય? ગરીબ, અમીર કે મધ્યમ વર્ગ? મજૂરો કેવા હોય? ગરીબ, મધ્યમ વર્ગ કે અમીર? ગરીબ જ હોય ને મોટા ભાગે, બરાબર. ચાલો, પણ મેન્સેવિક પક્ષ મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતો હતો. લેનિને બોલ્શેવિકો બહુમતી. જો મેન્સેવિક શું હતી? લઘુમતી. લઘુમતી મતલબ ઓછા. જ્યારે બોલ્શેવિકો શું છે? બહુમતી. કઈ? બહુમતી મતલબ વધારે. બોલ્શેવિકો બહુમતીના મેન્સેવિક વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં સશસ્ત્ર ક્રાંતિ, સશસ્ત્ર મતલબ હથિયાર સાથેની ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરીને જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. કઈ? બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આમ રશિયામાંથી ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો ને પ્રથમવાર રશિયા ઝાર વિનાનું બન્યું. આમાં તમારે યાદ રાખવાનું શું છે? તમને સિમ્પલ ખાલી ઉપરથી ફરીથી સમજાવી દઉં છું કે બગા જે ઝાર રાજાઓ હતા તે આપખુદ હતા, નિરંકુશ શાસન કરતા હતા, તાનાશાહ જેવું શાસન કરતા હતા, બરાબર. હા, અને નિરંકુશ પોતાની સત્તાઓ ભોગવતા હતા, તેની પ્રજાને કોઈ અધિકાર ન હતો. હા ને, જ્યારે અધિકાર મતલબ ઝારશાહીના દમન નીચે એની પ્રજા કચરાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા ને કે જો કોઈ વ્યક્તિ અધિકાર માંગવા આવે તેને કડકમાં કડક સજા કરતા, અત્યાચાર ગુજારતો તેની પર, બરાબર છે. અને જો આમ પણ કરે, અથવા બીજું શું કરે કે તેનું જે સાઇબેરિયાનું રણ હતું, સાઇબેરિયાની જગ્યા હતી જે ખૂબ જ થરથરતી ઠંડી પડતી હતી, તે ત્યાં એ લોકોને મોકલી દેવામાં આવતો જે પણ અધિકાર માગતો તેને. ને આમ છતાં મતલબ લોકોને ખૂબ જ આ ઝારશાહીના જે પણ શાસન છે તે નીચે નિરંકુશ શાસન, અત્યાચારી શાસન, આપખુદ શાસન દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને પીડા યાતના જ મળી હતી. હા, ને રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચરાઈ ગયો હતો. હા, અને તે લોકો શું કરતા કે પેલા ખેડૂત જે મજૂરો હતા ને, તે પોતાના માલિકોના ખેતરે ખૂબ જ એમ કરીને મજૂરી, કાળી મજૂરી કરતા. કેવી મજૂરી? કાળી મજૂરી. છતાં એ લોકોને પૂરતા પૈસા, પૂરતું વળતર મળતું ન હતું અને તેમની સ્થિતિ એકદમ કંગાળ બની ગઈ હતી. કેવી બની હતી? એકદમ કંગાળ, દયનીય બની ગઈ હતી. અને આ પછી છે આગળ આ વસ્તુ, આ તારીખ ખાસ યાદ રાખજો, 22 જાન્યુઆરી 1905. એક આ યાદ રાખજો અને બીજું યાદ રાખજો નવેમ્બર 1917. 2 તારીખ મતલબ આ સવાલમાં 2 તારીખ યાદ રાખવાની છે. 22 જાન્યુઆરી યાદ નહીં રહે તો કોઈ વાંધો નહીં, પણ જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે એટલું યાદ રહે તોય કોઈ વાંધો નહીં, કેમ કે પરીક્ષામાં મને ખબર તમે બધું યાદ રહી નહીં. તો 22 જાન્યુઆરી રવિવારના દિવસે સેન્ટ પીટર્સબર્ગના લોકો ફાધર ગેપોન નામના કેપ્ટન કોણ છે? નેતૃત્વ કોણ કરે છે? ફાધર ગેપોન. ફાધર મતલબ જે ચર્ચનો જે મેન વ્યક્તિ હોય ને તેને ફાધર તરીકે કહેવાય, બરાબર ને. ચાલો, પાદરી મતલબ કયો પાદરી છે? ફાધર મતલબ ગેપોન નામના. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કરીને, આપણે નહીં આઈ થિંક સરઘસ કરતા, બરાબર ને. હા, રેલીમાં મતલબ એક પ્રકારનો સરઘસ કરવાનો, નારો લગાવે હે ને, આપણે સદેવાળા નારો લગાવે છે બોર્ડ પર બધા સ્લોગનો લખીને, તેને એ લોકો પણ સ્લોગન લખીને આવેલા. અને તેમાંનું ઘણા બધા સ્લોગનો એવા હતા કે અમને આ અધિકાર આપો, અમને તે અધિકાર આપો. પછી એમના ઘણા બધા સ્લોગનો પાર્ટ એવા પણ હતા, એમાં એવું લખેલું, બરાબર. પહેલી વાત તો જો એ લોકો નિશસ્ત્ર હતા, કોઈ હથિયાર વગર નહોતા. હા, અને એમાં ઘણા બધા સ્લોગનમાં જે ઝારની છબી હતી તે હતી. તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો એવું સારા વાક્યો પણ લખેલા. પણ આમ છતાં પણ કે આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા, આર્મી દ્વારા ગોળીબાર કરાવી અને હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. અને તેની આસપાસનો બરફનું જે હતું ને, બરફની ધોળી જગ્યા, તે ધોળી બરફની ચાદર હતી. ધોળી ચાદરની ઇન ધ સેન્સ કે બરફ પડેલો, તે લાલ થઈ જાય ને લાલ, કેમ કે બરફમાં પાણી જ આવે. હવે એની પર કઈ વસ્તુ પડે તો સ્પ્રેડ થઈ જાય કે ના થઈ જાય? તમે પાણીમાં હળદર નાખો, કલર થઈ જાય ને, પીળું. લોહી નાખો
લાલ લાલ થઈ જાય, બરાબર ને? તો વિચાર કે બરફ તો કેવો થઈ ગયો હશે, કેવો તે વખતેના સમયમાં થયો હશે એ વસ્તુ. તો લશ્કર દ્વારા ગોળીબાર કરે, હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કરી. હજારો વાત કરું છું, 1 2 100 10 15 100 100ની વાત નહીં કરતો, હજારોની વાત કરું છું. સેન્ટ પીટર્સબર્ગના ઝાડના મહેલ આગળ બરફનો લોહીથી લાલ થઈ બરફ લોહીથી લાલ થઈ ગયો અને આ દિવસે રવિવાર હતો, તેથી એ દિવસે લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કયો રવિવાર? લોહિયાળ રવિવાર. ઈસવીસન 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું ને તેમાં રશિયાનો પરાજય થયો. આથી ઝાડની નબળાઈ વીકનેસ પ્રજાની સામે ખુલ્લી પડી. આથી રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. એમ નહીં, આ હું આ જરીમ તો અમારી પર શાસન કરે, આ જારિયમથી કીડીથી હારી ગયો. હા, આપણી આમે હું રાજ કરે. તેને ઝાડ રાજા સામે ભારે દેખાવો કર્યા અને રોષે ભરાયેલી, ગુસ્સે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા જ્યારે વર્ષોથી નહીં બોલાવી કઈ ડુમા બોલાવવાની જાહેરાત કરી. ડુમા તે વખતેની ધારાસભાનું નામ છે. સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ પ્રજાને સંતોષ મળ્યો નહીં. હા, અને આથી તેને બરખાસ્ત કરવામાં આવીને ત્યાર પછી દેખો 8 માર્ચ 1957ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી અને આ હડતાલને દબાઈ દેવા જાન નિકોલસ બીજાએ સૈન્ય મોકલી. પણ આ વખતે સૈન્ય ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો અને આ બનાવથી રશિયામાં એક ક્રાંતિની શરૂઆત થઈ છે ને. આટલું બધું છે ને, તમને આટલા બધા તણખલા હતા. તણખલા ક્રાંતિને જો તણખલા પેલા ઇન ધ સેન્સ પેલો ઘાસનો પૂડો આવે ને, કેવા તણખલા આવે, તે તણખલા હતા. શું હતા? તણખલા. પણ તણખલામાં એક તણખો, એક દિવાસળીની જે પણ જ્યોતની જરૂર હતી, હા, એ જ્યોતની જરૂરિયાતથી જ્યોતની જરૂર જ્યોત જેવી પડી, ક્યાં પડી? તો કે આ પડી, બરાબર. હા, જો તમને ખબર જ છે કંઈ જ્યોતની જેમ એમ દિવાસળીનો તણખો લાગ્યો, આગ લાગી ને ક્રાંતિ થઈ, આગ લાગી અને ક્રાંતિ થઈ. અહીંયા આગ નથી લાગી, કાલે તમને સમજાવું છું. ને આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ. ઝારશાહીના પતન પછી કેરેન્સ્કીના કોનું નેતૃત્વ? કેરેન્સ્કી. આપણે કેવું અત્યારે વડાપ્રધાન મોદી છે, તેવીને ત્યાં કોઈ મુખ્ય વ્યક્તિ હશે, તેમનું નામ છે કેરેન્સ્કી. શું નામ છે? કેરેન્સ્કી. ના નેતૃત્વ નીચેના મેન્સેવિક પક્ષ. કયો પક્ષ? મેન્સેવિક. અત્યારે કેવો ભાજપ બીજેપી પક્ષ છે, તેને મેન્સેવિક પક્ષ લઘુમતી, ઓછા લોકોની સંખ્યાવાળો પક્ષ. મેન્સેવિક પક્ષના હાથમાં સત્તા આવી ને ઝારશાહીના પતન પછી એકમાત્ર લેનિન સિવાય બધા રશિયાના બધા લોકો ખુશ હતા. કોણ ખુશ ન હતો? તો કે લેનિન. કોણ? લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, મજૂરોના વર્ચસ્વમાં માનતો હતો. આ મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા. મેન્સેવિક પક્ષ લઘુમતી પક્ષમાં કયા લોકો વર્ચસ્વ ધરાવતા હતા? મધ્યમ વર્ગના. કયા? મધ્યમ વર્ગના. લેનવી બોલ્સેવિકો. જો બોલ્સેવિક બી વર્સિસ એમ. બી છે બોલ્સેવિક બહુમતી, એમ છે મેન્સેવિક લઘુમતી. આમાં નેતૃત્વ કોણ કરે છે? કેરેન્સ્કી. કોણ છે? કેરેન્સ્કી. જ્યારે આ બોલ્સેવિકમાં કોણ કરે? આ બેલ્સેવિક બહુમતી છે. નેતૃત્વ ના કહી શકાય, પણ એક પ્રકારનું કોણે ઉશ્કેરણી કરી? લેનિને. કોને? લેનિને. તો બોલ્સેવિકો બહુમતીને મેન્સેવિક વિરુદ્ધ ઉશ્કેરી. નવેમ્બર 1917માં સશસ્ત્ર ક્રાંતિ, સશસ્ત્ર હથિયાર સાથેની ક્રાંતિકારી સત્તા સ્થાપ કરી, જે સમાજવાદી બોલ્સેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. સમાજવાદી બોલ્સેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આ લોકોની સત્તા પણ ઉથલાવી નાખી. કોણે? લેનિને. અને કોણ તે વખતે પછી સત્તામાં આવ્યું? બોલ્સેવિક. કોણ? બોલ્સેવિક. મેન્સેવિકની સત્તા પણ પક્ષ પણ હટી ગયો, એમની સત્તા પણ ખસી ગઈ અને બોલ્સેવિકની સત્તા હાથમાં, બહુમતીની સત્તા હાથમાં આવી. ને આમ રશિયામાંથી ઝારશાહીના 300 વર્ષના જૂના શાસનનો અંત આવ્યો અને પ્રથમવાર રશિયા ઝાર વિનાનું બન્યું.